મંદિરોના ભંડારામાં બનતી ટેસ્ટી ચટપટી આવી આપણે બટેટાનું શાક તો બહુ ટેસ્ટી એવું ચટપટું બને છે. તો તમે બનાવશો તો આખું ઘરમાં સુગંધ આવશે અને બાજુવાળા કે પાડોશી પણ પૂછવા આવશે. એટલું ટેસ્ટી બને છે આ શાક. હું પૂરી સાથે સર્વ કરું છું. તો ચાલો આપણે ટેસ્ટી ચટપટું એવું બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે જે મંદિરોમાં ભંડારામાં વપરાતા હોય છે. તો સૂકા ધાણા 1 ચમચી, વરિયાળી 1 ચમચી, જીરું અધકચરું વાટી લઈશું. હવે આપણે શાકનો વઘાર કરવા માટે કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તમે તેલમાં પણ બનાવી શકો છો. હું અહીંયા ઘીમાં બનાવું છું એટલે ટેસ્ટ એકદમ સારો એવો વધી જશે. હવે આપણે જે મસાલો ખાંડ્યો હતો ધાણા, જીરું અને વરિયાળીનો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે તેલ કે ઘીમાં સાતળી લઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે 2 થી 3 લીલા મરચાં આ રીતે કટ કરીને ઉમેરી દઈશું. 1 ઇંચ આદુનો ટુકડો છીણીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ઘીમાં સાતળવાનું છે. તો આ શાક તમે ઘીમાં બનાવશો એટલે સુગંધ વધી જશે અને ટેસ્ટ બમણો થઈ જશે. તો એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આખા મસાલા, 2 તમાલપત્ર, લવિંગ અને સાથે 5 થી 6 મરીના દાણા ઉમેરી એકદમ સારી રીતે આપણે સાતળવાનું છે. તો 1 કે 1.5 મિનિટ માટે આ રીતે સતત ચલાવતા રહેવાનું એટલે બધું જ સારી રીતે આ રીતે સતળાઈ જશે. તો ઘીમાં સાતળતા વખતે મસાલા બળતા નથી, પણ તમારે આ રીતે સતત ચલાવવાનું અને બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સાતળવાનું છે. હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, ઝીણા કટ કરીને ઉમેરી દઈશું. એકદમ સારી રીતે આ રીતે સાતળવાનું છે. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એટલે ટામેટાં એકદમ સોફ્ટ થઈ જશે. બટેટા બાફતી વખતે પણ ઉમેર્યું છે એટલે એ ધ્યાન રાખવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને એકદમ સારી રીતે આપણે ટામેટાં સાથે મિક્સ કરવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે સતત ચલાવતા રહી અને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા બિલકુલ બળશે નહીં અને ટામેટાં એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ને ઢાંકીને આપણે 5 મિનિટ માટે અથવા તો ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો લગભગ અહીંયા 5 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને સાઈડમાંથી પણ ઘી છૂટું પડી ગયું છે. ફરી પાછું એકવાર આ રીતે મિક્સ કરી લઈશું. ટામેટાં એકદમ સારી રીતે મેશ એટલે કે સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં આપણે બાફેલા બટેટા ઉમેરી દઈશું. તો મેં અહીંયા 4 બટેટા લીધા છે, 2 મોટા અને 2 મીડિયમ સાઇઝના. તો આ રીતે આપણે હાથેથી મેશ કરી લેવાના છે, તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. આ રીતે મેશ કરીને આપણે બટેટા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. તો ક્વોન્ટિટીમાં બટેટા તમારે વધારે ઓછા લેવા હોય એ રીતે તમે લઈ શકો છો અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે આમાં પાણી ઉમેરી દઈશું. તો મેં અહીંયા ગરમ પાણી લીધું છે. પહેલાં મસાલા ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન આપણે ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર. તો મંદિરોમાં આ પાવડર મરીનો ઉમેરતા હોય છે, તો મેં અહીંયા ઉમેર્યો છે. તો ટેસ્ટ એનો બહુ સારો એવો આવશે. એકદમ સારી રીતે મસાલા મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા 2 થી 2.5 કપ જેટલું ગરમ પાણી ઉમેર્યું છે. ગરમ પાણી ઉમેરવાનું જેથી કુકિંગ પ્રોસેસ બંધ ના થાય અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે મિક્સ કરી દઈશું. તમને એવું લાગે છે કે પાણી વધારે છે, પણ થોડી જ વારમાં પાણી અથવા તો રસો એકદમ જાડો એવો થઈ જશે. હવે એમાં આપણે 3 થી 4 આ રીતે આખા મરચાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે 8 થી 10 મિનિટ માટે થવા દેવાનું છે. તો રસો જ્યાં સુધી જાડો કે ઘટ્ટ ના થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો
તો એકદમ સારી રીતે આ રીતે થઈ જાય એટલે આપણે હવે કસૂરી મેથી સાથે 1 ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર, બહુ સારો એવો ટેસ્ટ આવે છે, અને 1 ટીસ્પૂન જેટલું આપણે આમચૂર પાવડર. તમને ગમે નહીં તો તમે સ્કીપ કરી શકો છો, પણ આમચૂર પાવડર ઉમેરવાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનું. જો તમારે અહીંયા ટેસ્ટ કરી લેવાનું, જો કોઈ પણ વસ્તુ તમને ઓછી લાગે તો ઉમેરી શકો છો. અને આ રીતે આપણે મિક્સ કરી દીધું અને 2 મિનિટ માટે ખુલ્લું જ થવા દીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ ભંડારામાં બનતું આલુ ટામેટાનું શાક આ જ રીતનું હોય છે. હવે આપણે ઉપરથી એક વઘાર એટલે કે તડકો કરીશું. તો એક પેનમાં મેં અહીંયા ઘી લીધું છે અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂનથી ઉપર આપણે કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને ઉપરથી આ રીતે વઘારને રેડી દઈશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તરીવાળું બટેટાનું શાક બનીને રેડી છે. તો તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો. બધા જ તમારી પાસે રેસીપી માંગશે. તો બહુ ટેસ્ટી એવું બને છે અને ભંડારામાં બનતું શાક આ જ રીતે બનાવતા હોય છે. તો આજે પૂરી સાથે સર્વ કરું છું. તો બાળકોની ફરમાઈશ પણ હતી કે પૂરી ભાજી બનાવ, તો મેં આજે પૂરી ભાજીની રેસીપી શેર કરી છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો પૂરી સાથે તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. એટલું ટેસ્ટી આ શાક બને છે. તો ગરમ ગરમ શાકને તમે સર્વ કરો, બધાને જ બહુ ભાવશે. પ્લેન રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. તમે બાળકો કે હસબન્ડના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. એટલું ટેસ્ટી ચટપટું શાક બને છે. જરૂરથી ટ્રાય કરજો. આવજો.